આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું મહત્વ હજી વધી ગયું છે, કારણ કે આ દિવસે સર્વ પાપ હારિણી ષટતિલા એકાદશી પણ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે આ વખતે 13 જાન્યુઆરીએ એક સમય ભોજન કરવું જોઈએ. પછી મકર સંક્રાંતિના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને જવ, તલ, ગાયનું છાણ, ગોખુરની માટી વગેરેનું મિશ્રણનું ઉપટન અથવા સપ્તધાન્ય ઉપટન શરીર પર ઘસીને ત્યારબાદ સ્નાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવ્ય પર્વ પર જપ, તપ, દાન અને સત્કર્મ અવશ્ય કરવા જોઈએ, કારણ કે તે વિશેષ ફળ આપે છે. પરંતુ જો કોઈ સ્નાન, દાન, જપ વગેરે ન કરે તો તેને 7 જન્મ સુધી નિર્ધન અને રોગી રહેવું પડે છે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ દિવસે સૂર્યમંત્ર ઓમ રામ રીમ સહ સૂર્યાય નમઃનો વિનિયોગ સહિત જપ અવશ્ય કરો. આ વખતના ઋષિપ્રસાદ અંક 396 ડિસેમ્બર 2025માં તેની વિધિ સહિતનો વિનિયોગ આપવામાં આવ્યો છે. પર્વના દિવસે પંચગવ્યનું પાન કરવું પુણ્યદાયક, આનંદદાયક અને સુખદાયક માનવામાં આવે છે. પંચગવ્ય પાન કર્યા પછી 2 કલાક સુધી જો કંઈ ખાઓ પીઓ નહીં તો પંચગવ્યથી નસ નાડીઓના કોષોની શુદ્ધિ થાય છે અને મન બુદ્ધિને પણ સ્વચ્છતા મળે છે. અને હા, જે વ્યક્તિ આ દિવસે આ 6 પ્રકારના તલનો ઉપયોગ કરે છે તે ઇહલોક અને પરલોકમાં વાંછિત ફળ પામે છે. તલનું ઉપટન, તલ મિશ્રિત જળથી સ્નાન, તલનું અર્ઘ્ય, તલનો હોમ, તલનું દાન, તલયુક્ત ભોજન. પરંતુ ધ્યાન રાખશો, સૂર્યાસ્ત પછી તલ તથા તલના તેલથી બનેલી વસ્તુઓ ખાવી વર્જિત છે.